તો સરસ મજાની બીચ ઉપર નહીં ધોઈને પાછા હોટલ ઉપર ફ્રેશ થઈ ગયા અને હવે આવ્યા છીએ ફોર્ટ ઉપર. દેખાતો હશે પાછળ. હવે ચા થોડીક પકોડી ખાઈને નીકળીએ. બરાબર. તો આ છે ફોર્ટ. અહીંયા ચા ને એવું તો સારું હતું. બરાબર. અહીંયા લોકલ સેટ છે શોપિંગ. હા એ પાણીપુરી. અને અહીંયા હવે થોડી વારમાં સનસેટ થવા જઈ રહ્યો છે. તો એ પહેલાં અમે કિલ્લામાં એન્ટ્રી લઈ લઈએ, નહીં તો પછી 6 વાગ્યા પછી બંધ થઈ જશે એવું અમે સાંભળ્યું. ઓકે, બાકી બધું ફોર્ટ બંધ થવો હોય તો થાય. પહેલાં પકોડી ખાવી પડે. અહીંયા દીવમાં પકોડીની સિસ્ટમ થોડી અલગ છે. આ રીતે આવે ને પાણી તમને આ રીતે વાળતા મારે. યાર એનો જો આવ્યો ભાઈ, તમે શું યાદ કરો યાર, કેમ કાઢવા યાર મારે? તમે બહાર નીકળો યાર. આ છે દીવનો ફોર્ટ. બરાબર. પાણીની અંદર છે ને એક ગોળ ફરતે પાણી હોય. બરાબર. એનું રીઝન એટલે એક જ એન્ટ્રન્સ થાય અને પછી અહીંયા બધામાં પેલા મગર બગર મૂકેલા હોય. એટલે શું કોઈ કૂદીને જઈ ના શકે, નાહી ના શકે. ગંદકી તો ક્યાંય ઓછી થતી જ નહીં હો. જરૂર છે દીવમાં સ્વચ્છ ભારત અભિયાનની. કિલ્લો. વાહ દર્શનભાઈ, ધન્યવાદ. પ્રેક્ટિસ પ્રેક્ટિસ. હા, વ્યૂ જોવો ખાલી સેટ. તો અહીંયા ગાર્ડન બાર્ડન ડેવલપ કરેલું છે. ભાઈ આ દીવ કિલ્લાનો ઇતિહાસ છે. બરાબર. આર્કિયોલોજિસ્ટ પ્રમાણેનું પોઝ કરીને વાંચી શકો છો. હાય, કેવું લાગ્યું? જોરદાર જોરદાર. હા પકડ. તો આ સારું એક બનાવ્યું છે. ના ચડીએ ને તો પકડી પકડીને ચાલવાનું. કિલ્લો પણ જ્યાં કિલ્લામાં જઈએ ને ત્યાં ચડવાનું બહુ હોય, એટલે જ આવા બનાવતા હશે કે જલ્દી લોકો ચડી ના શકે ને એ બધું. સારી જગ્યા છે. હવે અહીંયા વિચાર છે કે સનસેટ બનસેટ જોઈએ. કે અરે મારી વાઈફ પાછળ રહી ગઈ વ્લોગમાં તો આઈ જા આઈ જા આઈ જા. ચલો અહીંથી વ્યૂ બતાવું તમને કેવો છે. ટોપ વ્યૂ. અચ્છા, અહીંથી કઈ બી આવે સીધી ટોપ ઉપર. આ છે કદાચ જેલ છે આ દીવની. एक ही है यहाँ पे, ये थोड़ा ऊपर चढ़ना पड़ेगा. तो सर इससे तो वो लाइट हाउस है, उधर चले जाए. लाइट हाउस का रास्ता कहाँ से? यहाँ से. तो हम जा रहे हैं दीव लाइट हाउस. चलो चलो, लाइट हाउस છે ને હિંમત? હા હા હા. કેટલો અવાજ આવતો હતો. તો થાકી ગયા હોય એવો સેજ અવાજ આવે છે આટલું ચડ્યા એમાં. બરાબર. તો જો આટલી ઊંચાઈ ઉપરથી વ્યૂ
જે પ્રમાણે મેં કીધું એમ અહીંયા મેન્ટેન થોડું સારું કરવા લાગે છે, બધું ગ્રીનરી વિનરી કરી દીધું છે અને બહુ સારું લાગે છે. આ છે લાઇટ હાઉસ. તો અહીંયા ઉપર જવાનું છે, હજી ઉપર જઈને બતાવું કે કેવો વ્યૂ આવે છે. ઓકે, બન્યા રહેજો હો. હવે લાઇટ હાઉસથી ઉપરથી સનસેટ વાળો વ્યૂ બતાવું. તો સ્કૂલમાંથી પ્રવાસ આવ્યા હોય તો આ રીતનું થઈ શકે છે. આ જોરદાર બનાવી. સ્કૂલમાં પ્રવાસમાં આ રીતે લઈને આવે છે. અમે તો નહીં આવ્યા. મેં તો સ્કૂલના બધા તમારા મમ્મી પપ્પા લઈ જતા હતા ને તો અમે નતા આવતા. હા, પણ અમારે તો શું મમ્મી પપ્પા છે ને ફટલેન પ્રવાસના પૈસા હાલતા હતા ફરવા. તો હાલતા હતા અમને એમ કે બધા જોડે જવાનું. હા, તો અમે જોડે બધા સ્કૂલમાં જોડે જ જતા હતા. બહુ સારું. તો એક ઢાળ પસાર કર્યો અને આ આવ્યો બીજો. તો ફાઇનલી લાઇટ હાઉસ આવવા જઈ રહ્યું છે. તો ભાઈ આ ફોર્ટનો વ્યૂ છે અને અહીંયા ઓલમોસ્ટ સનસેટ તો જોવા નહીં મળે કારણ કે અહીંયા 6 વાગે બંધ કરી દે છે. તો આ પેલા સ્કૂલના જે છોકરાઓ આવે છે આપણે એમને એમ પાછા જશે. બાકી સ્કૂલમાંથી પ્રવાસ આવતા ને ત્યારે આવું બધું કરતા હો આપણે. તો આવી તોપો અહીંયા પડી છે. આ શેનું ઝાડ છે? બોરડી. બોર ખાવ ને બોર આ રહ્યા જો બધા. ખંડેર, કિલ્લાનું ખંડેર. તો ટૂંકમાં 6 વાગ્યા ને એટલે કિલ્લામાંથી કાઢ્યા બહાર. બરાબર. તો ફરવા આવવાનો પ્લાન કરો તો થોડાક વહેલા આવવાના. બપોરે 2-3 વાગે આવો તો 3 વાગે જેવું આવો તો 2-3 કલાક શાંતિથી તમે એક્સપ્લોર કરી શકો. અહીં શું છે? આ ખાડામાં ખાડો જ છે. શું કરે? ખાડાની અંદર છુપાઈ જાય. બરોબર. પછી જેવા કોઈ આવે ને એટલે ખાડામાંથી ભરાય. એ વાહ, રાજનીતિ તારી એમ ને, રણનીતિ. ટાઈમ લઈને અવાય. એકચ્યુઅલી અમારે ખબર કેમ લેટ થયું? જેને છે ને પકોડી ખાવી, એના પકોડીના ચક્કરમાં છે ને મારો એક ફોટો બી ના પડે. પકોડી તો રહેશે ને, જોઈશે ને, ગમે ત્યાં જઈએ એ તો પહેલા રહેશે. ઓકે, તો આવી ગયા કિલ્લાથી જેલવાળા રોડ ઉપર. બાજુમાં સરસ કિલ્લો છે, મસ્ત છે. તો અહીં બહુ ફોટા પડાયેલા છે ને હજી આપણે ફરી પડાવી લઈએ. ટાઈમ થાય ને પછી આવું થાય છે. જો यहाँ का मनिया सुरवे एक सिटी से सबको भगाता है यहाँ से. તમને ચાલવામાં તકલીફ હોય તો આવું બધું કંઈક અવેલેબલ હોય છે હો અહીંયા. તો હવે આ થઈ ગયા છે ફોર્ટની એક્ઝિટ. તો કિલ્લે से निकाले ચર્ચ पे પહોંચે. તો અહીંયા ચર્ચ છે, જો હું તમને બતાવું. ઘણા વર્ષો જૂનું ચર્ચ લાગે છે. જો અંદર એન્ટ્રી આપે તો જઈએ, ઓકે, નહીં આપે તો બહારથી બહાર. તો ભૈયા ચર્ચ છે એ. તો ગાઈઝ આ જે ચર્ચ અહીંયા આવ્યા છીએ એ 19/12/1938 એટલે આપણો દેશ આઝાદ થયો ને એ પહેલાંનું છે ચર્ચ. તો આની હાલત કંઈક આવી છે અત્યારે. સરસ છે. અને આ જો ભાઈ બહારથી લુક ચર્ચનું.
તો આ હતું અહીંયાનું વર્ષો જૂનું ચર્ચ. બરાબર, અહીંયાથી જોઈએ હવે રસ્તો ક્યાં લઈ જાય છે. બરાબર, બસ આટલું છે. તો એ નાની છોકરી આ હું લઈને આવી લ્યો. હજી ખાઓ પવન ખાઓ, હજી પવન ખાઓ. બતાય તો કેવું લબડે છે. છોડ તો વાહ સરસ લાગ્યો. તો પવન ખાતી વખતે આવું બધું જોવું પડે. તો અહીં આવ્યા છીએ હેરિટેજ વોકવેમાં. અહીંયા 50 રૂપિયા તો પાર્કિંગનો ચાર્જ છે. બરાબર, અને અહીંયાથી વ્યૂ કંઈક આવો છે. અરે વાહ જેસીબી. વાવ નાઈસ. પછી અહીંયાથી એવું કીધું કે પેલું બીજું એક INS ફોકરી વાળા ક્યાંક જાઓ ને તો આ કૂપન બતાવજો. તો આ છે હેરિટેજ વોકવે. તો ચાલી શકો છો. અને અહીંયા જેમ જેમ ઉપર જઈએ તો વ્યૂ આવો કંઈક થાય છે રાતનો. તો દીવમાં આવ્યા પછી જો તમે સનસેટ પોઈન્ટ કે સનસેટ જોવાના પ્લાનિંગમાં હોય તો અહીંયા હેરિટેજ વોકવે પર જરૂરથી આવવું, કેમ કે અહીંયાથી લોકેશન કંઈક આવું લાગે છે. જોઈ લો ભાઈ સાહેબ. તો આ સનસેટ માટે બેસ્ટ છે, જે અમે મિસ કર્યું છે આ વખતે. પણ તમે આવવાના હોય તો આવો પ્લાન કરજો કે હેરિટેજ વોકવે પર સનસેટ કરો. તો ये है भाई साहब હેરિટેજ વોકવે. તો અહીંયાથી તમને સેન્ટરમાં જે પેલું બતાવતું હતું ત્યાંથી આવો વ્યૂ મળે છે. અને અહીંયા આવું મસ્ત વોક છે, તો તમે છેક સુધી જઈ શકો છો. તો ફરતા ફરતા આવ્યા છીએ INS ખુખરી. કેવું થાક તો નતો લાગતો એમાં કે ના? થાક સહેજે નતો લાગતો ચાલવામાં. આ તો ખાલી પેલું બંધ થતું હતું ને એટલા બહુ ચાલવામાં બહુ થાકી જવાય. એ મેં જ કીધું. हमारी आई गई ઓકે 1 किलोमीटर તો તમને બતાવું કે INS ખુખરી શું છે, કેવું છે. બરાબર, આ છે INS ખુખરી. તો આ છે INS ખુખરી. તો આ એક આપણું ઇન્ડિયન નેવીનું શિપ છે જે 1971માં ઇન્ડિયા પાકિસ્તાનની વોર વચ્ચે ડેમેજ મતલબ ડૂબી હતું, કે પાકિસ્તાને 3 ટોર્પેડોઝ નાખ્યા હતા જેમાં આ ડેમેજ થયું હતું. આની અંદર 18 ઓફિસર અને લગભગ 176 જેટલા સોલ્જર હતા. એ બધાને સાથે લઈને દીવના તટથી 40 મીલ જેટલું અંદર ડૂબી ગયેલી છે. તો એ બધા જે શહીદ થયા એ બધાને સલામ છે આપણા તરફથી, કે જે ભાઈ જેમના લીધે આપણે ઘરમાં સુખ શાંતિથી બધા રહી શકીએ છીએ આવા જવાનોના લીધે. તો એમની યાદમાં આ વસ્તુ બનાવેલી છે. બરાબર, તો INS ખુખરી મેમોરિયલ. બાકી આ લોકેશન બહુ મસ્ત છે. થોડા સાંજના આવો તો તમને અહીંયા દિવસે વધારે વધુ એન્જોય કરી શકાય એવું છે. અને અહીંયાથી સનસેટ બી સારો એવો એન્જોય કરી શકાય એવું છે. તો આ જગ્યાએ આવો તો વિઝિટ કરજો. તો ફાઇનલી આવી ગયા છીએ જમવા માટે. અને રેસ્ટોરન્ટ છે એ જ ચામુંડા રેસ્ટોરન્ટ. અહીંયા માટે બેસ્ટ રેસ્ટોરન્ટ આ જ છે ગુજરાતી માટે. બરાબર, તો આજે છે દહીં તીખારી ને રીંગણનું ભરતું. ચલો રોટલી જોઈ લો, બાકી મસ્ત ઘર જેવી. કેવું રહ્યું? बस मस्त मजाમાં જમવાનું હવે આવ્યા છે ખાવા. બેસ્ટ એન્જોય. ભરતું બરાબર છે, દહીં છે, રાયતા વાળી. કેવું બેન? એક નંબર. તો ભાઈ સાહેબ ભર પેટ ખાવાનું ખાધું છે અને બહુ મજા આવી હતી ખાવાની. અને હવે વાગ્યા છે 9ની આજુબાજુ. તો વિચાર્યું કે હવે ચલો શાંતિથી દીવના બીચ જોડે
થોડો રિલેક્સ કરીએ, આરામ કરીએ, ચીલ કરીએ અને એન્જોય કરીએ દરિયાને. ઓકે, તો બસ આજના વ્લોગમાં આટલું હતું. હવે કાલે આવતી સવારે ચેકઆઉટ કરીને નીકળવાનું છે. તો સવારે એક કેવ્સ બાકી રહી છે, એ આપણે કાલ સવારે એક્સપ્લોર કરીશું અને દીવને અલવિદા કહીશું.